ફક્ત ગેસ ભરાવા માટે ઓટો રોક્યો અને મહિલાએ સીધું કહી દીધું, પોલીસ બોલાવી દઈશ. આખરે આવું તો શું થયું કે નાની વાતનો આટલો મોટો બખેડો બની ગયો. તો વાત એમ છે કે એક ઓટો ચાલક પોતાની રિક્ષામાં એક મુસાફર લઈ અને પોતાની રોજીરોટી માટે નીકળ્યો હતો. થોડા સમય પછી એક મુસાફર મહિલા ઓટોમાં આવી અને બેસે છે. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. રસ્તામાં જતા જતા અચાનક ઓટો ચાલકે ઓટો બાજુમાં રોક્યો, પણ ઓટોમાં બેઠેલી આ મહિલાને આ વાત જરા પણ ન ગમી. તે તરત જ ગુસ્સે થઈ ગઈ અને ઊંચા અવાજમાં બોલવા લાગી, મને બહુ જલ્દી છે, તમે પૂછ્યા વગર ઓટો કેમ રોક્યો? તે ઓટો ચાલક શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, મેડમ ફક્ત 2 મિનિટ લાગશે, પછી આપણે તરત જ નીકળી જઈશું. પણ મહિલાનો ગુસ્સો ઓછો થવાને બદલે વધતો જ જાય છે અને તે મહિલા કહેવા લાગે છે કે આ મારી સમસ્યા નથી, મને સમય પર પહોંચવું છે. આ વાતથી વાત વધતી જાય છે. આજુબાજુના લોકો પણ ધ્યાન આપવા લાગે છે. અંતે વાત એટલી વધી જાય છે કે એ મહિલા ભાડું આપવાનું પણ નકારી દે છે અને ધમકી આપવા લાગે છે, હું પોલીસને બોલાવી દઈશ. તો હવે તમે જ કહો કે આ પરિસ્થિતિમાં સાચું કોણ, રિક્ષા ચાલક કે પછી મુસાફર મહિલા?